સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું. છેલ્લા 4 વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી. છેલ્લા 2 દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાએથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું, પરંતુ કેટલાક લોકો ખાલી ન કરતા આજે તંત્ર એક્શનમાં આવ્યું. એસએમસી અને પોલીસ સ્ટાફને મળીને 500 થી વધુ કર્મી સાથે તમામ મકાનો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સચિનપાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાના કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું. જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું. ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી. જો કે આ વખતે કામગીરી શરૂ કરી દેવાઈ છે.